ધોરણ 5 વિષય અંગ્રેજીમાં ગ્રામરના પોઈન્ટમાં આજે આપણે યુનિટ નંબર 5 ધીસ એન્ડ ધોઝ એ ટૉપિક જોઈશું. એમાં ધેઝ THESE એ ધીઝનું બહુવચનનું રૂપ છે. મીન્સ તમારે એટલું યાદ રાખવાનું THIS એ ધીઝનું બહુવચન થાય THESE. ત્યારબાદ છે ધેટ THAT ધેટનું બહુવચન થાય THOSE. આ બહુવચનના રૂપ તમારે યાદ રાખવાના છે કે ધીઝ THIS એનું બહુવચન થાય THESE અને ધેટ THAT ધેટનું બહુવચન થાય ધોઝ THOSE. તો ધીઝ ક્યારે વાપરવામાં આવે છે તે તો આપણને ખબર છે. આપણે કોઈ નજીકની વ્યક્તિ હોય, નજીકની વસ્તુ હોય ત્યારે ધીઝ વાપરીએ છીએ, અને ધેટ જ્યારે દૂરની વ્યક્તિની વાત કરી હોય ત્યારે ધેટ વાપરવામાં આવે છે. બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે. અને આમાં ટુ બી ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર મૂકવામાં આવશે. ઇઝનું થઈ જશે આર. એક્ઝામ્પલ જોઈએ. ધીઝ ઇઝ અ બુક. તો મેં તમને કીધું THIS એ ધીઝનું બહુવચન થાય THESE ધીઝ. બરાબર. ઇઝનું બહુવચન થઈ જશે આપણે આર. હવે બુકની આગળ એ છે તો આપણે બહુવચનનું રૂપ લખીએ તો જ્યારે એ હોય કે એન હોય એની આગળ તો એને આપણે કાઢી દેવામાં આવે છે. તો એ નીકળી જશે. બુકનું થઈ જશે બુક્સ. બુક્સ હોય એનું એક વચન લખવું હોય તો અ બુક લખવામાં આવે છે. બરાબર. તો એ નીકળી જશે. એનું બહુવચન થઈ જશે બુક્સ. ધીઝ ઇઝ અ બુક. તો ધીઝ આર બુક્સ. આ એનું બહુવચનનું રૂપ. સેકન્ડ છે ધેટ ઇઝ અ બોય. તો મેં તમને અહીં લખાયું ધેટનું બહુવચન થાય ધોઝ THOSE ધોઝ. ઇઝનું થઈ જશે આર. અહીંયા એ કે એન હોય એ કાઢી દેવામાં આવશે. બોયનું થઈ જશે બોયઝ. બરાબર. હવે છે એકવચન અને બહુવચનમાં પ્રશ્નાર્થ વાક્યો અને યસ કે નોમાં ઉત્તર. પહેલું છે ધીઝ ઇઝ અ પેન. તો આપણે આનું પહેલાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો આપણે એટલું યાદ રાખવાનું જે સેકન્ડ નંબરે હોય એ પહેલા નંબરે આવી જશે, અને જે ફર્સ્ટ નંબરે પહેલા ક્રમે હશે એ બીજા ક્રમે આવી જશે. તો ઇઝ છે આગળ આવી જશે. ઇઝમાં પહેલો અક્ષર શરૂઆત કરીએ તો પહેલો અક્ષર કેપિટલ લખવામાં આવે છે. તો આ આપણો કેપિટલ ઇઝ. પછી આવશે ધીઝ અ પેન. પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવામાં આવશે. બરાબર. પ્રશ્નાર્થ વાક્યમાં ખબર પડી ગઈ તમને કે ધી ઇઝ આગળ આવી જશે, ધીઝ પાછળ જતું રહેશે, અને પાછળનું અ પેન એનું એજ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આને હકારમાં ઉત્તર આપવાનો છે. તો હકારમાં ઉત્તર આપવો હોય તો યસમાં ઉત્તર આપવાનો યસ. હવે પેન નિર્જીવ વસ્તુની વાત કરી છે તો આપણે શું લખીશું અહીંયા ઇટ. યસ ઇટ. અહીંયા શું લખેલું છે ઇઝ, તો આપણે ઇઝ લખવાનું યસ ઇટ ઇઝ. હવે આને નકારમાં ઉત્તર આપવો હોય તો નો ઇટ ઇઝ. નો લખ્યું એટલે છેલ્લે નોટ આવશે. નો ઇટ ઇઝ નોટ.
ઇઝ નોટનું ટૂંકું રૂપ થાય ઇઝન્ટ. બરાબર. હવે સેકન્ડ જોઈશું આપણે કે ધીઝ આર બુક્સ. એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય કરવાનું છે, તો આર આગળ આવી જશે, ધીઝ પાછળ જતું રહેશે. આર ધીઝ બુક્સ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એને હકારમાં ઉત્તર આપવાનો છે યસ. હવે અહીંયા બુક્સ આપેલું છે બહુવચન, એટલે આપણે બહુવચન એનું શું થઈ જશે, ધે. યસ ધે આર. નકારમાં આપવો હોય તો નો ધે આર નોટ. બરાબર. હવે ત્રીજા ક્રમે છે ધેટ ઇઝ અ નર્સ. તો પ્રશ્નાર્થ વાક્ય કરવું હોય, ઇઝ આગળ આવી જશે, ધેટ પાછળ જતું રહેશે. ઇઝ ધેટ અ નર્સ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હકારમાં ઉત્તર આપવો હોય તો યસ. અહીંયા નર્સ એટલે છોકરી, તો એના માટે સી વાપરવામાં આવશે. અને સહાયકારક ક્રિયાપદ શું છે, ઇઝ, તો આપણે અહીંયા ઇઝ મૂકી દઈશું. યસ સી ઇઝ. નકારમાં આપવો હોય તો નો સી ઇઝ નોટ. નંબર 4, ધોઝ આર ટોમેટોઝ. હવે આનું પ્રશ્નાર્થ વાક્ય કરવું હોય, આર આગળ આવી જશે, ધોઝ પાછળ જતું રહેશે. આર ધોઝ ટોમેટોઝ, છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય. હકારમાં આપવો હોય તો યસ ધોઝનું, ને અહીંયા ટોમેટોઝ આપેલું છે બહુવચન, તો એનું થઈ જશે ધે. યસ ધે આર. અહીંયા આર છે એટલે આપણે નીચે આર જ લખવામાં આવશે. નકારમાં આપવો હોય તો નો ધે આર નોટ. હવે આપણે બાજુની એક્ટિવિટી જોઈએ. પહેલો પ્રશ્ન છે, ચિત્ર જુઓ અને વાક્યોને બહુવચનમાં ફેરવીને લખો. આપણે આ વાક્યોને બહુવચન કરવાનું છે. પહેલું ઉદાહરણ છે ધીસ ઇઝ અ નાઇફ. તો આ ધીઝનું બહુવચન મેં શું લખાયું હતું, THESE. ધીઝ. ઇઝનું થઈ જશે આર, AKN હોય કાઢી દઈશું. નાઇફનું બહુવચન થઈ જશે નાઇવ્સ, KNIVES. હવે પહેલું છે ધીઝ ઇઝ અ ગ્લાસ. તો આપણે આ ધીઝનું બહુવચન THESE. ઇઝનું થઈ જશે આર, એ નીકળી જશે. ગ્લાસનું બહુવચન થઈ જશે ગ્લાસીસ, GLASSES. સેકન્ડ છે ધીઝ ઇઝ અ મેંગો. તો આ ધીઝનું બહુવચન THESE. ઇઝનું થઈ જશે આર, એ નીકળી જશે. મેંગોનું થઈ જશે મેંગોસ. પછી છે ધેટ ઇઝ અ ડીશ. ધેટનું બહુવચન ધોઝ, THOSE. ઇઝનું થઈ જશે આર, એ નીકળી જશે. ડીશનું બહુવચન ડીસીસ, DISHES. નંબર 4, ધીઝ ઇઝ અ લીફ. તો આ ધીઝનું બહુવચન THESE. ધીઝ. ઇઝનું થઈ જશે આર, એ નીકળી જશે. લીફનું થશે લીવ્સ, LEAVES. નંબર 5, ધેટ ઇઝ અ ચાઇલ્ડ. તો ધેટનું બહુવચન ધોઝ. ઇઝનું આર, એ નીકળી જાય. ચાઇલ્ડનું થઈ જશે ચિલ્ડ્રન. નંબર 6, ધીઝ ઇઝ અ ફિશ. તો આ ધીઝનું બહુવચન THESE. ઇઝનું થઈ જશે આર, એ નીકળી જાય. ફિશનું
fishes. FISHES. નંબર 7, ધેટ ઇઝ અ ટ્રી. ધેટનું થઈ જશે ધોઝ. ઇઝનું આર. એ નીકળી જાય, ટ્રીનું ટ્રીઝ. ત્યારબાદ છે 8મું, ધીસ ઇઝ એન એપલ. તો ધીસનું THESE. ઇઝનું આર. એન નીકળી જશે, એપલનું થઈ જશે એપલ્સ. નંબર 9, ધેટનું બહુવચન ધોઝ. ઇઝનું આર. એ નીકળી જાય, બસનું બસીસ. પાછળ જોઈએ આપણે. ધેટ ઇઝ અ બલૂન. ધેટનું ધોઝ. THOSE. ઇઝનું થઈ જશે આર. અ નીકળી જશે, બલૂનનું બલૂન્સ. આવી રીતે 11 થી 20 છે. 1 થી 10 મેં લખાયા. 11 થી 20 તમારા હોમવર્ક. બરાબર, એ જાતે લખવાના છે. આગળ કરાયું એમ ધ્યાન રાખવાનું. આ ધીસ હોય તો THESE. ઇઝનું આર. એ નીકળી જાય, ટોમેટોનું બહુવચન ટોમેટોઝ. આ ધેટ હોય તો ધોઝ. ઇઝનું આર. એ કેન નીકળી જાય, એલિફન્ટનું એલિફન્ટ. એસ લાગશે. બરાબર, 11 થી 20 એ તમારું હોમ લર્નિંગ. હવે છે પ્રશ્ન નંબર 2. ચિત્ર જુઓ અને યસ અથવા નોનો ઉપયોગ કરી ઉત્તર આપો. એક્ઝામ્પલ આપેલું છે. આર ધોઝ મેંગોઝ. શું આ કેરીઓ છે? ચિત્રમાં તમને કેરીઓ દેખાય છે આ? તો નો. તો લખીશું નો. મેંગોઝ બહુવચન છે એટલે એનું થઈ જશે ધે. અહીંયા સહાયકારક ક્રિયાપદ આર છે તો નીચે આર. નકાર વાક્યમાં લખ્યું નો એટલે છેલ્લે મુકાશે નોટ. નો, ધે, આર, નોટ અને છેલ્લે ફૂલ સ્ટોપ. હવે એનો સાચો જવાબ લખવાનો. તો ઉપર ધે છે તો આપણે અહીંયા લખીશું ધે આર. શું છે આ ચિત્રમાં? ટોમેટોઝ. બરાબર. પહેલું છે આર ધીઝ એલિફન્ટ્સ. શું આ હાથી છે? આ ચિત્રમાં તમને હાથી દેખાય છે ને ઉંદરો દેખાય છે. તો આપણે પહેલાં લખીશું નો. એલિફન્ટ્સ બહુવચન છે એટલે ધે નો. ધે આર ઉપર છે એટલે નીચે આર અને છેલ્લે નોટ. હવે શું છે? ઉંદરો છે ને માઈસ કહેવાય ને, માઉસનું બહુવચન માઈસ. તો લખીશું ધે આર માઈસ. MICE. નંબર 2 છે આર ધોઝ ક્રોસ. શું તમને આ ક્રો દેખાય છે? કાગડો? તો ના. તો લખીશું નો. પછી આપણે બહુવચન માટે ધે. અહીંયા આર છે તો આર અને છેલ્લે લખીશું નોટ. નો, ધે, આર, નોટ. હવે સાચું લખવાનું. તો આપણે લખીશું ધે આર. શું દેખાય છે તમને આ? પેરોટ્સ, પોપટ. બરાબર.
હવે આવી રીતે તમારે અત્યારે તો એક્ઝામમાં આ પૂછાતું નથી, ડાયરેક્ટ બહુવચન પૂછાય છે, પણ અંદર એક્ટિવિટી છે એટલે કરાવી. હવે 3થી લઈને જે 16 સુધી છે તમારું હોમ લર્નિંગ, બરાબર, જાતે લખવાનું શીખવાડ્યું એમ, બરાબર. તો પહેલાં આપણે બહુવચનના નિયમો જોઈ લઈએ. હું તમને પહેલાં એ સમજાવી દઉં, બહુવચનના નિયમો, તો તમને આ બહુવચન કરતાં સહેલાઈથી આવડશે. તો જુઓ, નામોનું બહુવચનમાં રૂપાંતર કરતાં એક ખાસ યાદ રાખવાનું કે વિશેષ કે સંજ્ઞાવાચક નામોનું ક્યારેય બહુવચન કરવામાં આવતું નથી. કોઈ વિશેષ નામ હોય કે સંજ્ઞાવાચક નામ હોય તેનું ક્યારેય આપણે બહુવચન કરવાનું નથી. આગળ આવશે એમાં પહેલો પોઈન્ટ જોઈશું આપણે, સામાન્ય નામના એકવચનના રૂપને, અમુક એવા સામાન્ય નામ હોય જેના એકવચનના રૂપને એસ પ્રત્યય લગાડવાથી તેનું બહુવચનનું રૂપ બની જાય છે. ફક્ત એસ પ્રત્યય લગાડો તો એનું બહુવચનનું રૂપ બની જાય છે. ઉદાહરણ તરીકે જોઈએ, અ કપ, આ સામાન્ય નામ થયું, બરાબર. એમાં અ નીકળી જાય, પાછળ શું લાગે? એસ. અ કપનું થઈ જશે કપ્સ. અ બોય તો બોયઝ. અ ગર્લ ગર્લ્સ. એન એપલ તો એપલ્સ. એન ઓરેન્જ તો ઓરેન્જીસ. બહુવચનના નામની પહેલાં આર્ટિકલ એ કે એન મૂકાતો નથી. મેં તમને આગળ સમજાવ્યું કે જ્યારે બહુવચન હોય ત્યારે આપણે આર્ટિકલ એ કે એન આગળ મૂકવામાં આવતો નથી, હોય તો એ કાઢી દેવામાં આવે. પહેલો નિયમ જોઈએ આપણે, જો નામને અંતે એસ, એસ એચ, ડબલ એસ, એક્સ, સીએચ કે ઓ હોય તો એની પાછળ ઈએસ પ્રત્યય લાગે છે. નામને અંતે જુઓ, પહેલું ઉદાહરણ જોઈએ, અ બસ, એની પાછળ છેલ્લે શું આપેલો છે? એસ, તો ત્યાં શું મૂકવાનું? ઈએસ. બસનું થઈ જશે બશીશ. પછી છે અ ડીશ, છેલ્લે શું આવ્યું? એસએચ આવ્યું. એસ, એસએચ, ડબલ એસ, એક્સ, સીએચ કે ઓ હોય તો ત્યાં ઈએસ મૂકવામાં આવે છે, તો ડીશનું થઈ જશે ડીસીસ. અ મેંગો તો મેંગોઝ, ઈએસ પ્રત્યય લાગશે. અ ક્લાસ તો ક્લાસીસ, ઈએસ પ્રત્યય લાગે. અ બોક્સ તો બોક્સીસ, ઈએસ પ્રત્યય લાગે. અ બેન્ચ તો બેન્ચીસ, આમાં પણ ઈએસ પ્રત્યય લાગે છે. સેકન્ડ પોઈન્ટ, નામને અંતે વાય હોય અને તેની પહેલાં વ્યંજન, વ્યંજન એટલે આપણે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના, તો વાયની જગ્યાએ આપણે આઈ ઈએસ પ્રત્યય મૂકવામાં આવે છે. જો અ બેબી, બેબીમાં છેલ્લે વાય છે, પણ વાયની પહેલાં શું આપેલો છે? બી, આ આપણો વ્યંજન છે, તો એ વાય નીકાળી દેવામાં આવે, એની જગ્યાએ આપણે આઈ ઈ એસ પ્રત્યય મૂકવામાં આવે છે. અ બેબીનું થઈ જશે બેબીઝ, બી એ બી આઈ ઈ એસ. પછી અ સ્ટોરી, આમાં પણ વાયની પહેલાં વ્યંજન છે, તો વાય કાઢી દેવાનો અને ત્યાં આઈ ઈ એસ પ્રત્યય મૂકવાનો, સ્ટોરીઝ. અ સિટી, સી આઈ ટી વાય, તો આમાં પણ વાયની પહેલાં વ્યંજન છે, થઈ જશે સિટીઝ. હવે નામને અંતે વાય હોય અને એની પહેલાં સ્વર હોય, સ્વર એટલે એ, ઈ, આઈ, ઓ અને યુ, તો આપણે વાયની સાથે એસ પ્રત્યય લાગે છે, વાય તો મૂકવાનો જ, પરંતુ એની પાછળ એસ પ્રત્યય મૂકવામાં આવશે. અ મંકી તો અહીંયા થઈ જશે મંકીઝ. અ ડોંકી તો ડોંકીઝ. હવે નંબર 3, નામને અંતે એફ કે એફ ઈ હોય
તો એફની જગ્યાએ આપણે VES પ્રત્યય લાગે છે, લાઈફ, LIFE. તો FE નીકળી જાય, એની પાછળ લાગે VES, લાઈવ્સ, LIVES. અ લીફ, F નીકળી જાય, એની પાછળ લાગશે VES, LEAVES. નંબર 3, અ વાઇફ, તો FE નીકળી જશે અને WIVES, વાઇવ્સ. હવે આપણે ચોથા નંબરનો પોઈન્ટ જોઈએ. કે નીચેના નામના બહુવચન અનિયમિત છે, બરાબર. એટલે આપણે એ અનિયમિત જ યાદ કરવાના હોય છે. જેમ કે અ મેન, MAN, અનિયમિત એટલે એના પાછળ S કે ES કે એવું કશું લાગતું નથી. MAN હોય તો આપણે ત્યાં MEN કરી દેવામાં આવે છે. તો મેનનું MEN. અ ચાઇલ્ડ, ચાઇલ્ડનું બહુવચન થઈ જશે ચિલ્ડ્રન, CHILDREN. અ વુમન, WOMAN, તો એનું થઈ જશે વુમેન, WOMEN. અ ટૂથ, TOOTH, અ ટૂથનું થઈ જશે ટીથ, TEETH. અ ફૂટ, ફૂટનું બહુવચન થઈ જશે ફીટ, FEET. અ માઉસ, MOUSE, માઉસનું બહુવચન થઈ જશે માઈસ, MICE. એટલે આ જેટલા છે મેન, ચાઇલ્ડ, વુમન, ટૂથ, ફૂટ અને માઉસ, એના બહુવચન અનિયમિત આપેલા છે. હવે નંબર 5 પોઈન્ટ જોઈએ આપણે. અમુક શબ્દોના રૂપ એકવચન અને બહુવચનમાં એક જ હોય છે. એટલે અમુક એવા શબ્દ છે જેને આપણે એકવચનમાં લખીએ તો પણ એ જ, અને એનું આપણે બહુવચન કરવા જઈએ તો પણ એનું એ જ રાખવામાં આવે છે. જેમ કે અ શીપ, એમાં એ તો નીકળી જાય, શીપનું શીપ જ રહેશે, SHEEP. અ ફિશ, ફિશનું થઈ જશે FISH, બરાબર. હવે જુઓ એના નીચે હાઉ મેની વાળો એક પોઈન્ટ છે, ખાલી હું તમને પર છેલ્લી એની માહિતી આપી દઉં કે હાઉ મેની એટલે કેટલા, હાઉ મેની એટલે કેટલા, આપણે જેને ગણી શકાય, બરાબર, તો હાઉ મેની વાપરવામાં આવે છે, ગણી શકાય તેવા. જેમ કે બુક્સ, પુસ્તક ગણી શકાય ને, બોયઝ ગણી શકાય, જેને આપણે ગણી શકીએ ત્યાં હાઉ મેનીનો યુઝ કરવામાં આવે છે. એક એક્ઝામ્પલ બતાવી દઉં કે નીચેની સંખ્યા ગણો અને ઉત્તર લખો. આમાં આ સમજાય છે. હાઉ મની કપ્સ આર ધેર, બરાબર. તો અહીંયા કેટલા છે, 1, 2 અને 3, તો શું લખીશું, 3 કપ્સ. હાઉ મની બલૂન્સ આર ધેર, કેટલા છે, 1, 2, 3, 4 અને 5. અહીંયા કેટલા બલૂન્સ લખીશું, 5 બલૂન્સ, બરાબર. ધેર ઇઝ અને ધેર આરનું હોય કે હાઉ મની ટ્રીઝ આર ધેર, તો ધેર ઇઝ અહીંયા કેટલું છે, 1 છે, તો ધેર ઇઝ વપરાશે, ધેર ઇઝ અ 1 ટ્રી. હાઉ મની ક્લોક્સ આર ધેર,
કેટલી છે અહીંયા? એક જ છે, તો અહીંયા પણ એક વચન ધેર ઇઝ થઈ જશે. ધેર ઇઝ વન ગ્લોબ. હાઉ મની સ્ટાર્સ આર ધેર? કેટલા છે? 1 2 3 4. બહુવચન છે એટલે ધેર આર. એક વચન હોય તો ધેર ઇઝ વપરાય, બહુવચન હોય તો ધેર આર વપરાય. ધેર આર 4 સ્ટાર્સ. હાઉ મની એપલ્સ આર ધેર? તો 1 2 3 4 5 ને 6. તો બહુવચન છે એટલે ધેર આર 6 એપલ્સ. બરાબર? તો તમને ખબર પડી ગઈ હશે. હવે જે હોમવર્ક આપેલું છે એ કમ્પ્લીટ કરવાનું અને બહુવચનના જે નિયમો મેં કરાયા એને તમારે યાદ કરવાના.